સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, તમે કોઈ બહુ મોટું કામ કરવા માટે જઈ રહ્યા હો, બહુ જ મોટો યજ્ઞ, અનુષ્ઠાન, લગ્ન વિવાહ અથવા કોઈ મોટો પ્રસંગ કરવાનો હોય કે પછી 2-4 દિવસ માટે ઘરથી બહાર જવાનું હોય, તમને વિચાર આવે કે ઘરને તાળું કેવી રીતે લગાવવું। તો મિત્રો, આ તમામ માહિતી આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ અને હું આ માહિતી એટલા માટે જણાવી રહ્યો છું કે તેનાથી તમારું ભલું થાય। અમારા ચેનલનો એક જ ઉદ્દેશ છે, જનહિત અને જન કલ્યાણ। જો અમારા વિડીયોને જોઈને તમારામાંથી એક પણ વ્યક્તિનું ભલું થાય તો અમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આ ચેનલ માત્ર એક યુટ્યુબ ચેનલ નથી, પરંતુ તમારા બધા દર્શકોનો પરિવાર છે। મારો એક જ હેતુ છે કે હું તમને સાચી અને ઉપયોગી માહિતી આપું અને મારા વિડીયોમાં જણાવેલા ઉપાયોથી લોકોનું કલ્યાણ થાય। તો મિત્રો, એક વિનંતી છે, મિત્રો, એક તાંબાના કળશમાં પાણી ભરી લો અને તેમાં થોડા કાળા તલ નાખી દો। ત્યારબાદ ભૂતેશ્વર શિવ એટલે કે સ્મશાનવાસી ભગવાન શિવનું નામ લઈને તેમાં કાળા મરીના થોડા દાણા નાખો। આ કલશને એક પ્લેટમાં મૂકીને ઘરના કોઈ પણ ભાગમાં રાખી દો। ત્યારબાદ તમે નિશ્ચિંત થઈને બહાર જઈ શકો છો। જ્યોતિષીય માન્યતા છે કે ત્યારબાદ તે ઘરમાં કોઈ સરળતાથી પ્રવેશ કરી શકતું નથી અને જો કોઈ ભૂલથી પણ ઘરમાં પગ મૂકી દે તો 21 દિવસની અંદર તેને ચક્કર આવવા લાગે અથવા તે પરેશાન થઈ જાય તેવી લોકમાન્યતા છે। મિત્રો, આવો આપણે એક એવી વાત જાણીએ જે બહુ ઓછા લોકો જાણતા હશે, જે છે ગુપ્તેશ્વર શિવનું જ્ઞાન। આ કલશ એટલે કે પાણીનું જે પાત્ર હોય છે તે સામાન્ય પાત્ર નથી, તેને પોતાનું વિશેષ મહત્વ છે। મિત્રો, તમને કદાચ ખબર હશે કે એક વખત ભગવાન શ્રી રામ શ્રી લક્ષ્મણજીને લંકાધિપતિ રાવણના ભાઈ અહિરાવણે પાતાળમાં લઈ ગયા હતા। જ્યારે રાવણની સેના પરાજય પામવા લાગી ત્યારે રાવણે માયાવી રાવણ અને અહિરાવણને બોલાવ્યા અને કહ્યું કે મારી સેના હારી રહી છે। અહિરાવણે પોતાની માયાથી શ્રી રામ અને લક્ષ્મણજી સહિત અનેક લોકોને મૂર્છિત કરી દીધા અને તેમને ઉઠાવીને પાતાળલોકમાં લઈ ગયો। અહિરાવણ દેવીની આરાધના કરતો હતો અને જગદંબા કાળી માતાની ઉપાસના કરતો હતો। રાવણ ભગવાન શિવની આરાધના કરતો હતો। શ્રી રામ અને લક્ષ્મણજીને પાતાળમાં લઈ જવામાં આવ્યા પછી ચારે તરફ હાહાકાર મચી ગયો। સૌ વિચારવા લાગ્યા કે આખરે થયું શું, બધા મૂર્છિત કેમ થઈ ગયા। ત્યારે ત્યાં હનુમાનજી મહારાજ આવ્યા। હનુમાનજી ભગવાન શિવના રુદ્ર અવતાર માનવામાં આવે છે। વિભીષણે હનુમાનજીને પૂછ્યું, મારા ઉપર તો માયાની અસર થતી નથી, પરંતુ તમારા ઉપર પણ માયાની અસર કેમ થતી નથી? ત્યારે શ્રી હનુમાનજીએ કહ્યું કે મારા ઉપર માયા અસર કરી શકતી નથી, કારણ કે હું ભગવાન શંકરનો રુદ્ર અવતાર છું। ત્યારબાદ હનુમાનજીએ પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામનું સ્મરણ કર્યું અને શ્રી રામ તથા લક્ષ્મણજી ક્યાં છે તે જાણવા માટે ભગવાન શિવનું સ્મરણ કર્યું। હનુમાનજી ત્યાં પહોંચ્યા જ્યાં રાવણના સૈનિકોના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા। તે સ્થાનની સામે ભગવાન શિવ ભૂતેશ્વર સ્વરૂપે બિરાજમાન હતા। હનુમાનજીએ ભૂતેશ્વર ભગવાનને પ્રણામ કરીને કહ્યું, હે ભૂતેશ્વર મહાદેવ, હે ત્રિકાળદર્શી ભગવાન, કૃપા કરીને મને જણાવો કે શ્રી રામ અને લક્ષ્મણજી ક્યાં છે? ભૂતેશ્વર ભગવાને કહ્યું, હનુમાન, હું તારી સાથે ચાલું છું અને તારી અંદર સમાઈને પાતાળમાં જઈશ, જે પાતાળમાં મારી અર્ધાંગીની માતા કાલી જગદંબા બિરાજમાન છે। ત્યાં અહિરાવણે 5 દીવા પ્રગટાવી રાખ્યા હતા। માન્યતા મુજબ જ્યાં સુધી આ 5 દીવાઓ એકસાથે બુઝવવામાં ના આવે ત્યાં સુધી અહિરાવણનો અંત શક્ય નહોતો। ભૂતેશ્વર ભગવાનને હનુમાનજીએ પોતાની ગદાના અગ્રભાગ પર બેસાડ્યા અને તેમને સાથે લઈને હનુમાનજી પાતાળલોકમાં ગયા। ત્યાં તેમણે 5 દીવા જોયા। એક દીવો ઉપર હતો અને ચારેય દીવા ચારેય દિશામાં હતા। હનુમાનજીએ ભૂતેશ્વર ભગવાનને પૂછ્યું કે આ 5 દીવા એકસાથે કેવી રીતે બુઝાવવા? ત્યારે ભગવાન શંકરના આશીર્વાદથી હનુમાનજીએ પંચમુખી સ્વરૂપ ધારણ કર્યું। હનુમાનજીએ 5 મુખ ધારણ કર્યા, એક ઉપર અને બાકીના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશામાં। આ રીતે પંચમુખી હનુમાનજી સ્વરૂપ ધારણ કરીને તેમણે 5 દીવા એકસાથે બુઝાવી દીધા
ત્યારબાદ અહીં રાવણનો અંત થયો અને શ્રી રામ તથા લક્ષ્મણજી બરાબર હનુમાનજીની સામે આવી ગયા. હનુમાનજી શ્રી રામ અને લક્ષ્મણજીને લઈને પાછા આવ્યા અને ભૂતેશ્વર ભગવાનને કહ્યું કે હે ભગવાન, હે મહાદેવ, હવે હું શ્રી રામ અને લક્ષ્મણજીને લઈને જઈ રહ્યો છું, પરંતુ હવે તમને ક્યાં છોડું? ભૂતેશ્વર ભગવાને કહ્યું, જે જળપાત્રમાં પાણી ભરેલું છે તે જળપાત્રમાં મને સ્થાપિત કરી દો. હનુમાનજીએ જ્યારે ભૂતેશ્વર ભગવાનને તે જળપાત્રમાં સ્થાપિત કર્યા ત્યારે તેમણે પ્રાર્થના કરી, હે નાથ, જેમ આજે તમે મારી લાજ રાખી અને મારી રક્ષા કરી, તેવી જ રીતે જે કોઈ ઘરમાં તમારા નામથી આ જળપાત્ર કાળા તલ સાથે રાખવામાં આવે તે ઘરની પણ તમે રક્ષા કરજો. માન્યતા અનુસાર ભગવાન શિવે વચન આપ્યું કે જ્યાં ભૂતેશ્વર મહાદેવનું સ્મરણ કરીને આ રીતે જળપાત્ર રાખવામાં આવશે ત્યાં તેમની શક્તિઓ રક્ષણ કરશે. પરંપરાગત માન્યતાઓમાં ભગવાન શિવ સાથે 64 યોગિનીઓ, ડાકીની, પિશાચીની વગેરેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રીતે તલ અને જળપાત્રની સ્થાપના કરવાથી ઘરની રક્ષા માટે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો. મિત્રો, અમે આ ચેનલ પર આપને ઉપયોગી અને પ્રેરણાદાયી વિડીયો અપલોડ કરતા રહીએ છીએ. મિત્રો, આપ જો કોઈ વિશેષ ટોપિક પર વિડીયો જોવા માંગો છો તો આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અમે જરૂરથી પ્રયત્ન કરીશું. તો મિત્રો, ફરીથી મળીએ એક આગામી પ્રેરણાદાયી અને આધ્યાત્મિક વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. આપ અને આપના પરિવારની મહાદેવ સદૈવ રક્ષા કરે અને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, જો આપ મહાદેવના ભક્ત હોય તો કમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ લખી દેજો. ધન્યવાદ. હર હર મહાદેવ.